એટલે જો જમીન કે હોય વેચવાની છે, ગમે તો કોઈ દલાલનું કોમ હોય ભેંસોનું, તો એ વસી આડો ફાટે છે. ખાલી તમારું છોકરું તો રમતો તો ખાલી હું બાઇક લઈને નીકળ્યો, ખાલી એટલું જ કીધું તો ખાલી સાઈડમાં રહો. પણ તારી હિંમત જ ચેવરી થઈ 45 મોની તો તો આપી દીધી. આપી દીધી અને કારુને પૂછ્યા વગર જ આપી દીધી. બિના પાઇપ કપી નાખ, પાઇપ કપી નાખ. કાપી નાખ્યો. દુશ્મન ઉભો થઈ ગયો. મને ખબર નહીં, આપણો દુશ્મન એક જ છે, કારું ડોન. બાપા આ બેહી રે કોઈ દારા વરો કાલથી વારે ઉડવા ચાલુ કરજો. એમ નહીં કેતો બાપા. આપણે પેલા પૈસા પડ્યા છે અને પેલો વીઘો જાય છે, એ મૂકો એ વીઘો આપણે લઈ લઈએ જ નથી સારું. જાય તો છે. હા, અને આપણા પાસે પૈસા છે, આપણા પાસે પૈસા છે એટલે લઈ લઈએ. શું હતું બધું એ છે, મારું મગજ નહીં દોડતું કોઈ. તો પતા પૈસા ઓલા ઘેર મૂકી રાખે, એમાં થોડા ઓછા થાય છે. પણ મૂર્ખા પેલા કાળું ઓળખી તું કેવો છે એને ઓળખીને શું કરવું આપણે? અલ્યા જો જમીન કે હોય વેચવાની છે, ગમે તો કોઈ દલાલનું કોમ હોય ભેંસોનું, તો એ વસી આડો ફાટે છે. એવાનું દલાલી કરવી કરે ખાય છે, પણ આપણે રાખ પૈસાથી રોકાણ કરવું કે આપણે શું પડાઈ લેવું કોઈ અને આપણે જો ન કશું માથાકૂટ કરવી ને એ કરે છે, આપણે કરવાનું. ભાઈ તું આજકાલનું આયેલું છે, હું એને વર્ષોથી ઓળખું છું. એ શેવો માણસ છે, બે તો ખૂન કરે છે અને જેલમાં પડી રહીને આયેલો છે. એ વાત સાચી, પણ આપણે શું માથાકૂટ અને આપણને ખબર છે કે આ દોઢો માણસ છે, તો આપણે ખોટું હુલે હાથે કરીને ઝઘડો હોડવો પડે. તો બાપા પેલા બધું ચાલતું તો હવે અમે જવણિયા થઈ ગયા. એ કારું બારું બધું પૂછ્યું ના હેડ હોય. હવે તો પોલીસ બધી સત્તર એવું થોડી એવી દાદાગીરીઓ ચાલતી એ લોકોની. પોલીસ ને તો આપણો જ બીક લાગે, એવો જ બીક ના લાગે તો ગમે એવા મારીને તો કાલે ટાઈમ ને થઈ જાય. જો બાપા આપણા નજીક જમીન છે અને આ જમીન જવા દેવી નહીં, અને એ ધણી આપણો હાલવા તૈયાર છે અને આપણે પૈસા લઈ લેવી છે. એમાં તો કારું ફારું આવે છે. એમાં કયો શુક્લા બધી વાત હાસી હું સમજુ છું, પણ આપણે અમુક રહ્યા માણસ એવા સીધોનવાળી, આપણે ધંધા લેવાનું કોઈ કોમ હોય તો એવું કરીએ, પણ આવા ડખલોમાં આપણે પડવું ને બહુ કાઠું કોમ છે. બાપાને તો કહીએ ને તો એ ખોટું લાગે. એના માટે હોમે એવો માથા ભાર્યો. તો બાની વાતે સાચી કે રે, ખતરનાક તો પછી આપણે બહુ એટલી બધી જીદ ના કરાય, થોડું આપણે સમજવું પડે. પણ હવે એ ધણી રાજી છે કે તમારે રાખવું, તમે પાડોશી છો તમે રાખો તો સૌથી સારું કે લ્યો. પછી આપણે તો કારું પણ આપણે શું બોલાવાના આવી છે. દાદાગીરી વાળા નહીં. કાલ હોમલ્યો મોણા ફરી જાય તો આપણે શું લેવાનું લે? આપણા કરતા વધારે દિવાળીઓ તાણ. જોયેલી, એમને બાના વધારે ખબર હોય. હું આરી ગોળો ઓળખું છું. એ કાળિયા દેખાવનો કાળો છે ને એવો અંદરથી એ કાળો છે. એ કાળું રહ્યો ને એને હું હારી ગોળો. ગામમાં ગમે તે જમીનનો સોદો થતો હોય, કાલવાની એક વેચવાની ગમે તે ડખા હોય ને એ રહ્યો માણસ પોસી જ જાય. ટ્રેક્ટર લઈને પૂછતો એ નહીં ધણીને કે હું શેડું, ડાયરેક્ટ જ શેડવા મંડી પડે છે. તમારે કેવો મતલબ એ જમીન પર આવી લે પડી જ દેશે. તારે મળતું નહીં. હું એ હરીખમ છે માથા ભારે કાઢ્યું. ગામમાં એની ધાક છે એવી પહેલા. તો બાપા ગમે તે થાય ને પણ આ જમીન આપણે જવા નહીં દેવાની. આ જમીન જો જતી રહી ને તો બીજી જમીન આવી મળશે ને. આ નજીક છે અને આપણા બજેટમાં છે અને બીજી બધી જમીનો આખી છે, એટલે ગમે તે થાય પણ આ જમીન આપણે જવા દેવાની નહીં બાપા. શું કેવું? વાત સાચી ભાઈ ની બાપા, તમે લઈ લો કઈ ઢોળાય એવું પીવાનું હોય એમાં, અને એ ઢોલો તો આયા કરી. વાત હાસી બેટા, ટ્રાય કરવા પૂછાય નહીં. હા, આ મોટો ભાઈ નહીં બે તમે એવું ગભરાઈ જો બાપો થઈ. રિક્સ બહુ ભારે છે, એટલે આ તો કઉ રિક્સ લેવા જેવું આપણે ભારે થઈ જવાનું બાપા. આવ ભારે થઈ જવાનું તો શરીર થી ભારે થઈ ગયે ને કોઈ ના વળી એવું હોય ને
આ તે તારી ઈચ્છા છે સજ ઈચ્છા છે લેવાની જ છે યા હા આ તે વાંધો નહીં તું તાર કર તાર બીજું શું સ્વાદો કર જમીનનો બીજું હું કરી કેમ એમ કરું યા. માર ફોન બોલાવ હા માર ફોન તમે ને હું ત્રણ જણા જઈને આ સોદો પકવી દે યા. તો ચાલ પાછું હો, ચાલે. તાર તું પાછો આમ બોડી ખરાબ બોલી બ્રો થોડા શીખતા રહેજો ભાઈ યા. તાણે એ દોહા જીવા તેવા નહીં કાળુભા એ બધા ડોલાઓ તો બધા એમ તો પણ ફૂએ જીવા તેવા નહીં પાછા હા. જીવન ગોમમાં માથા બારી છે હોવા પણ આ તો નોમ નહીં બન્યું એટલું બધું હારે તો નકર પાછા આમ હરી ખમસી હાલો હું ફોન ફોન કરી દઉં હો. હાલ હાલ હા તાળુબા મારી વાત તો સાંભળો બોલ તું પહેલા તો ઉભો થા તું ઉભો થા પણ મારી વાત તો સાંભળો કરવા મારી વાત સાંભળો બોલ ખાલી તમારું છોકરું તો રમતો તો હમ? ખાલી હું બાઇક લઈને નીકળ્યો ખાલી એટલું જ કીધું હતું કે ખાલી સાઈડમાં રહો. પણ તારી હિંમત જ ચેવડી થઈ પણ આમાં નહીં કહું કદી હા? આમાં નહીં કહું તું હિંમત જ ચેવડી થઈ હિંમત ચેવડી થઈ હિંમત ચેવડી થઈ કારુનું આ જુંદી ગમમાં નોમ લેવું હોય ને તો 50 વખત વિચાર કરવો પડે કે કારુનું નોમ ચીર લીધું અને તું મારા છોકરાનું કીધું હવે નહીં બોલું હમ? હવે નહીં કહું હું નહીં કહી બોલ આ તું ભૂલ કરી જ ચમ ભૂલ કરી જ ચમ તું અજય હવે નહીં બાપા મારું હા હવે નહીં કરું બોલ હવે નહીં કરું તારું બા હું યાર આવીને એની વાતોમાં તમે ઓય ઝઘડા કરવા બેઠ્યા છો યાર એ સોદા થવા મળે જમીનો એકા મળી આવું ને એની વાતમાં તમે ચોકન સોદા થવા મળે બોલ બોલ ખાલી નોમ બોલ એનું ગટ્ટુભાની બાજુવાળી જમીન નહીં પેલી ગારું ભનન જીવતા હા, હા. અને સોદા થવા મળી હા લે હેડો હર બહાર આવો કે પછી મુંજાઈ લાવ કરો હો એમ કેવું છે ક્યાં હા આ મૂછો છે તે મૂછો આમ રાખો હા ખબર પડે કે બાજુ કોણ છે માણસ કોણ છે એમાં ઇજ્જત કરો માણસ ની હા 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 આગળ હુઆ હા
આરે ડિવોર્સી આ તો જબ્બર બે હતા તા કે એ આપણે જમીન નહીં લેવી. આ તો હું જોતો કરી મનાયા છું ઓવા. ગભરાવાનું થોડું હોય કુવા. હું શું કરો હો? તમે ખાલી ઓકડી મૂકો. આ જમીન ગમી તમને વચ્ચે કોઈ દખલઅંદાજી કરે તો તમ તારા પોપટલાલ બેઠા છે. મારા ફૂ બેઠા છે. તું બીવાન નહીં જરૂર નહીં. હા લેડો લેવો હા હું બતાવું. ગભરાજો નહીં, જેટલા બીવાજો એટલા બીવાજો. તે બોલો તાન જમીનનો ભાવ શું રાખ્યો છે? ભાવ 50 લાખ રાખે. 50 લાખ. હું મોકું 50 તો કોઈ ના કહેવાય. થોડું આખું પાછું થાય બે તો થઈ જાય પછી. તે હગા હા જો આમ તો મારે નથી માલ લેવાનું પણ આ છોકરો જીત કરે છે એટલે હું કઉ છું તમારું એ નહીં મારું એ નહીં 45 રાખી 45. સારું હેડો, રાખો 45. તાને સારું તમારું એને મારું 45. 45 મોની દો. યા આપી 45 માં. અને કોન્ટીટી લો આ તો આપણે શેઠા પાડોશી છે એટલે શેઠા આપણો પોત પછી ભૂલી જવાના. શું કશો કેવું? વાતો નહીં. 45 રાખે 45. હાલો તો કોણ હાલો હળો હાજો 10 લાખ રૂપિયા બોનું અત્યારે આલું છું અને બીજા પછી અખાત બરોબર છે પણ એક જવાબદારી મારી નહીં. કાળુજી કઈ નોન છે ભાઈ હોય જો એ હા ના કર્યું એ જ કોઈ જવાબદારી મારી નહીં. જમીન આપીને હું છૂટો. જો મેમોન કાળુજી હોય કે ધોળાજી હોય કે પીળાજી હોય, આ સાચી હા? વાત. હા, વાત સાચી. હોય કે ને હોય પોપટલાલ સા વચ્ચે ગમે એવો ડોન દાદા પર દાદા જે હોય એના તો વસી પડે આટકો ફાટી જાય તો હુંદી લાકડી નહીં ફાટા મારે એવી લાકડી બનાવું છું. તમને ખબર હોય કહું છું. વાંધો નહીં, હા. હા કોઈ વાતો એ નહીં. જવાબદારી અમારી. જવાબદારી તમારી. અને બાપા કાલ ફોન કરો આપણો વપા રોકી દઈએ. તાર પેન્સિંગ કરી દેવું કરાઈ જ દેવાનું. હવે આપણી જમીન છે. પૈસાની જવાબદારી તમ તાર મારી, કોઈ વાતો પૈસા તમ તાર મળી જશે બરાબર. નહીં. કોઈ જવાબદારી તમારી નહીં. કાળુજીની જવાબદારી અમારી નહીં. બોલો કરી જમીનનું જમીન તો આપી દીધી. આપી દીધી અને કારુને પૂછ્યા વગર જ આપી દીધી. એક જ જરૂર હતી, મારા ભાવ મળ્યો આપી દીધી. એટલે કારુ ડોન પૈસા નતો આપતો. એના પૈસા તો આપતા હાલ મારે જરૂર હતી. તમે તો ભાવ ઓછો આપતા રહે. કોને આપ્યું? કટુજી સરપંચ ને. ગટ્ટુજી સરપંચ ના આપે એમ? હા આ તમે ગટ્ટુજી સરપંચ ના આલે ને બહુ મોટી ભૂલ કરી છે. એ તો હું ને ગટ્ટુજી ને જોઈ લે અને તમને જોઈ લે. તો એ કોઈ તમારું જોવાનું એ બધું મારે એટલી શું તો હું. કોમની અંદર બકરી વેચ્યું ને તો એ કારુને 10 વખત પૂછી અને તમે કારુને પૂછ્યા વગર જમીનનો સોદો કરી દીધો. હે કરવું જ પડે ને. અરો ગટ્ટુજી નીકળ્યા રહો ચલો. ભૂલ ના થઈ જો વાત થઈ. આદ્યો. હા લ્યો બાપા આલુ ફોન. હાલો શું કરો છો બુન? બસ કઈ ભરવાની બેઠો હતી. તે હું કહેતો તો આપણે જમીન રાખી છે ને તે મુહૂર્ત છે ઓહો જમી નાખી. એ મુહૂર્ત કરવાનું છે ને તે આવજો કહું. એવું છે બહુ સારું કર્યું તમે જમીન રાખી લીધી ને. યા અમારે કોઈ ચિંતા નહીં મારા ભાઈ ની, મારે કોઈ ચિંતા નહીં. એવું યા બનેવીન કહેજો પાછો. ના આપું લઈ આવ્યો ને અમે હવે થોડી વારમાં નીકળીએ છીએ. હાલો 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 યા બોલો કહું હાલો બોલો. અવાજ આવ્યો? હા બોલો. બનેવી હા આપણે કો પેલું જમીન રાખી હતી ને વાહ. ફાઈનલ થઈ ગયું છે હા હા અને મુહૂર્ત કરવાનું હા તે બુન ને બે આવો.
કશો તો નીકળ્યો હા લેડો નીકળ્યો કઈ આવે એટલે તમારા હાથે જ કહું મુરત કઈ 9 વાગે મુહૂર્ત ભેરા આવજો. એ હા યા હાલ હાલ લે બંધ કરી દે આવશે 2 જણ આવી છે ને? હા 2 જણ આવ કે આ તો બંને આયા તે કોમ થઈ ગયું એ તો મુહૂર્ત તો બરોબર છે. હે? પેલું તાપેનસિંહ નું કહેતા હતા ભાઈ એનું કાઢી અંગને. હા એ તું બોમ્બ જા પેલા દલ્યાન કહેતા જા એ તો ફોન માં કહી દઈશું. હે? હવ ના તે વાત હા અત્યારે આપણે મુહૂર્ત કરવાનું થઈ કરી પેલું તૈયારીઓ કરો હા હેડો ચોખા ને બુખા લાવી દેડો હા લાવી દેજો. પાછા પગ કેમ કરો છો? પતિ તો દિવસ આ વખત મુહૂર્ત તો છવાનું છે ખાલી અમારી. જો તમે કહેતા કે ના રખાય જમીન ના રખાય પછી શું કાળું આવ્યું કે કાળું છોકરું આવી જોવા આયો જ નહીં મારું ખાલી અમારા પૂ જેવા તેવા છોડાય એમ. પણ એ નહીં હા. વાણી પર છે કોણ ને હારે રે રાતમાં એવું ઊંઘતો જ નહીં અડધી હવે રાતે તો વિચાર છે તો બાજુ લે મીકો એ લેવું છે બરોબર. બહુ લાલચ ના હારી બધી પણ આ હે. બરાબર. હું ખવડાવું હું મોડા ખાઈ ના મૂકો હું મોડા ખાઈ લે હવે મુહૂર્ત થઈ ગયું આપણે બાપા અત્યારે તમે બધા હો ને ત્યાં જો હવે હું આ પાણી પીને આવું પલાળી આવું આટલું ચાલો હા, બાબા ઠીક. રૂકો ને યા હો ને ના પાવું ખુશી નહીં લેવી લઈ જાઓ તમે તકે બે હવા રાખવી હોય તો હા બેહવાનું નહીં એમાં કોમ જ કરવાનું ના પેટી છે મિનિટ હાલી શું છે નહીં હા, જાય પકડી જાય બાપરે હું લઈ લઉં અને ટિફિન મોકલાવી બાપા હે આ તો તાર કુવાન રોધવાનું છે ને તે મુરત મોત ના આયા પછી યાર થઈ જોઈ હા જોવાનું વધવાનું હા હવે તાન પાણી ચાલુ કરી દઈએ કરશન ઈવોને મને બક્કાની જમીન જે લઈ લીધી હે ને અને મુહૂર્ત કરી દીધું હે ને પણ તમે બેન ખુલ્લી વોર્નિંગ ચાહે ગમે તે હોય પહેલું હોય છોકરું હોય મોટો આદમી હોય બોલવાના નહીં કોઈનો બાપા તારી જ મેલું શું કીધું ભાઈ ચિંતા કરશો નહીં આ તો જે આવે લોબા હોટ કરી નાખવા છે લાઈટ વાળો ખરા ટાઈમે કાપી લેશો એક છેલ્લો ચારો બાકી હતો લાઈટ જતી રહેવા પણ મારતો ભૂલો ઉપરથી હા થોડું કંઈક બાકી રહી ગયું નહીં રહી પાપાને કીધું તું કે ટિફિન મોકલાવ્યું હજુ ટિફિન ને કોઈ આમ રણાગત લાગતી નહીં શું કરું લે મસાલો તો ખાવ એટલે હા ચાલો લાગ તું મસાલો ભૂલી જો ઉતાવળમાં મસાલો ભૂલી જો તો કિશનીઓ આવો છો કે લાવો તે કે ચાના આવશે
પેલા વગર તો ચાલશે નહીં, પણ કોઈ દેખાતું નહીં ને તો કોઈનું લેવાય મોકલું. લાઈટ આવે તો આથી ના તો ગલ્લે લાઈટ આવે તો જઈને આવતો રે ખટપુરા. કારુબા તો જો મુહૂર્ત થઈ ગયું, પાણી વાર દીધું, પણ હવે કોઈ દેખાતું નહીં. ચમ એટલે કચ્છો હતો નહીં કરશન, કોઈ દેખાતું ના હોય તો કોઈ નહીં, આપડે કોઈની વાડ જોવાની નહીં. નહીં. પાવર લે તું બોતી લે ના ટસકાવાળી કરો. બાપા ક્યાં જવું છે? બાપા બરોબર ઘેર જઈને પડતું. બાપા એના ઘેર જવું છે? ના ક્યાં નહીં જવું. પેલા પાઇપ કપી નાખ, પાઇપ કપી નાખ. બાપા બાપા આગળ જો. આ જમીન બોની બોની બાપા બધું છોડ્યા. બાપા આ બધું આજ જો એના હાજર હોય ને તો જીવોને કકડી કકડા કરી નાખો હતા. લેડો ચો હેરો ઘેર જઈશું ઘેર. ના ઘેર નહીં. બાપા માથે ના ઘેર જવું. મારી વાતો પર મારા ટાઈગરો મારા શેરો એ તો આટલું બધું નુકસાન કર્યું ને, પણ એ ઓટોમેટિક આપડા જોડી જ આવશે. આપણે ઘેર જવાની જરૂર નહીં પડે. લેવા તો જઈને ઠંડુ પીએ. બાપા આ તો તમારું મોન્યું, બાકીનો કાપતો કાપી જ નાખો. ભાઈ પત્રીજા જઈને જીરા મંગાવો. મસાલો લેવા જશે ગાડી ગયો. કોઈ ગયા તો ઓર્ડર આવું ના કરે. વાવાઝોડું નહીં આવ્યું. પાવર આનો હાથો છે લ્યા. બીજું કોઈ નખરું કરે કોઈ આટલા તો કોઈ દેખાતું નહીં. અને આવું કર્યું કે ને બેટું પણ હોય તો જમીન અમે રાખી છે એવી કોઈને ખબર નહીં. અને આવું કર્યું તે કર્યું કે ને. કારું ખબર છે કે ટટુએ જમીન હોય રાખી છે. આ નક્કી આ એનો જ કાવેતરો છે. આ ટુકડા એને જ કરે લાગે છે. આનું કશું હેડ્યું નહીં ને એટલે આ મારા બધું સામાન ઉપર મને કાવતરું કર્યું છે. અને કારું બધું હતો રહો તાઈ તો ભલા કરીએ છીએ. હવે મારા બાપાને જઈને કહેવું પડશે કે ના ના કારું એ તો આપણું બધું રમા ભમા કરી નાખ્યું. ભાઈ તે હા એ શિકાર બનેવી કેટલી વાર. આની શોખ વાપરેલું છે મુએ. પાણી લાવજે બટી. આ પેલું સિરિયલ માં આવે એવી નહીં ધૂમતાના ધૂમતાના. આ એક સા મેસેજ મારું ફોન આવે કોકનો. ફોન વાગે સમય તો વાપરેલી માર બુન કેટલા રહ્યો લ્યો ફોન. ફોન છે. દેખાતું નહીં કોઈ. એમાં એવું હતું કે મારા બાજુ પેલા સકરી ડોશી નહીં, હોવા એ બીમાર થઈ ગયો તો કે દવાખાને અંગાથી મોકલો તો મૂકો જતા દવાખાને તને બીજું હું. ના ના તાપ એવો પડે ને એટલે આમ દબોન છે. તો મુહૂર્તમાં તો લાવો તો ફુવા. પણ એમાં દવાખાનું કોમ પેલા અલ્યા ખુશ છે તારો વળી ખુશ છે. ઉષા ગજબ થઈ ગયો બાપા. હે દાન ઉતી પાછું ટોટો તૂટી ગયો. તો તૂટી નહીં ગયો, કાપી નાખ્યો. દુશ્મન ઉભો થઈ ગયો. કોણ આવ્યું?
મને ખબર નહીં, આપણો દુશ્મન એક જ છે, કાળું ડોન. બીજો કોણ હોય? આ એને પાઇપ કાપી નાખ્યું તો જો આ કહેતો તો પહેલા પણ મોન્યા નહીં. તમને કીધું તને જ કોઈ નહીં વાજ્યું. બાપા હું મસાલો લેવા જોઈએ એટલે આમ તો બધું રાહ કરી નાખ્યું. તારી વાહ, આવા નહીં બૈરા ભાજી નાખવા ગોમમાં એને પાવર વધી ગયો છે બરાબર. આખું ગોમ જીવાતું ફરે સહીન થોડું ચાલે. તમે ખાલી લાકડી લાવો. બનેવી હે. તમે હોફળો કચ્યું. આ હુઈ ન વાપરું. લાકડી છેટા બેસ્યો માગા બેહો. બસ હા. વાહ. એય, બનેવી. હેળો. હેળો તમે ખાલી હેળો. બની તું. તમને હેળો કાબરા. હેળો. બાની આવ. અલ્યો હેળો કા. ના. તમાર નાબુ તા ખુદજી લે. વાહ. એય, ખતરનાક મે પાછા આવો કા. વાહ. આ માથાનો ફરેલો છે નહીં, માથા મેલ છે પૂરું પૂરી નાખે. આ તો મરી તો ને. તો લાશ લેવા ખાલી આવજો. આ તો જેલમાં જવાનું થાય ને. છોરા આવજો. અરે બાપ રે. છોકરા, શું છોકરા આવો મને ધોઈ નાખે, આ પેન ધોવી તો હારું છે બાપા. જોવાની જ વાત રહી પણ નહીં. આ ના થ બુનને જવાબ આલશું. પણ હું કહેતો તો કે બાપા રોકો રોકો, પણ શોકલ રોકાઈશું. પાડી દેશે તો પેલો. કાકા! એ કાકા! બહાર આ ખાલી બહાર. બહાર આવીએ તો આટકા માટકા ફેરવી નાખે હવે હા હવે હા. ઓસાવા સાલી ના. પૂછા હા? કેવા રાણો પાડો પૂછા લોકોની છી. રાણો પાડો છોકરો સુચા પાણી રાણો પાડો મારા ઘણા કર છોકરોનું કોમ નહીં બાપના મુકામ બાપના. બાપને લે અમને અમને અરે તે ખબર નહીં હજુ તમે કોણ છું હું એ. હજુ ઓળખતો નહીં મને. તરફડિયા માર્યો તરફડિયા મારા હાથ પર જેવા તેવા નહીં લોખંડના હાથ છે. બાપા જુઓ. અરે શું સંભાળ લઈને તો પછી વાતો તો જીવતો નહીં મેલો ને હાથ. બોલો ભાઈ તું દાદાગીરીની વચન પડ્યો એક તો જો. આવી છે પેલા તું ચાલો આ સાપનો એક જ ગોગો મળે તો બધો હૃદય બહાર આવી જશે હમણાં હાલ. હા મારો ઓછો ખતરનાક માણસ લાગે યાર. બે જણ તો પાડી દીધા. તો મારો ઓછો ખતરનાક માણસ લાગે. મારા ખાવ પડા કા કુદ આવી સબા. હા પોપટલાલ સાહેબ કાના ભાઈ થોડી અંદર બેજો સી માય કાગલે. ભાઈ બેટો તારા પુત્રા પડે ભૂઈ. ચરાડુનો પોપટ હે લ્યા. કોના આગળ તો તારે નહીં જવાની નકમ આટકો બકરો બાઈ નાખ દે જણો તો પાડી દીધા. પણ શી નથી. જેટલી વાર બાર આવશે ભાઈ તું ઘરમાં આવો હું કોઈના ઘરમાં ઇન્નામ જોતો ઘૂસી નહીં જતો બરાબર. મર્યાદા આવ્યો મોનો શું ખાલી બાર આવે. આ કોણ છે? આ તો શું કોણ છે? હા હા પોપટ શું પોપટ હવાના ગમનો. પોપટ પણ આયે તો જે નહીં એ તો પાછ નહીં. આજે બાર જતા રહે એટલે એનું નસીબ ખુલી ગયું નકા આજે એના આટકોના જેના જેના કટકા કરવાના હતા જેના જેના. હા એ તો પાય પપ્પા થઈ ગઈ. એ તમારું થાય. એ મારા પતિ થઈ. આમાં તમે ગાડી બગડ્યો કાસની પેજો ફોરવાનો ટાઈમ આવી ગયો છે. હા અરે મારા હારા ને બેસા દે રા તો સમજી લેજો કે ફાટ દઈ દે રા.
ટિકિટ ફાટી વાળી અને તમારી બંગડીઓ ફૂટી એ તો હા. એ તો હોતો નહીં બાપા એ તો હું આવશે ને એટલે બરોબરનો ઠપકો આલે હો પહેલું માણસ છું એટલે જવા દઉં છું બરાબર કરવા બાકી આપણે મર્યાદાવાળા માણસ છે પોપટલાલ હા